હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। અત્યારે આંબળાની ફૂલ સિઝન ચાલુ છે, તો આપણે આંબળા બધાય બનાવતા જ હોઈએ। તો મેં ખારા આંબળા, મીઠા આંબળા, આંબળા કેન્ડી બધું બનાવી લીધું, પણ મેં તેનો વિડીયો તમારી હારે શેર નથી કરેલો। તો હું અત્યારે આંબળાને આખા વર્ષ માટે સ્ટોરેજ કરીને રાખવા માટે હું આંબળાને આથતી હતી। તો મને થયું કે ચાલો તમારી સાથે હું આજનો વિડીયો શેર કરી લઉં। તો ચાલો આજે આપણે આખું વર્ષ કે કઈ રીતે આપણે આંબળાને સાચવી શકીએ તે જોઈશું। તો ચાલો જોઈ લઈએ આંબળા આથવાની રીત। તો આંબળા આથવા માટે મેં અહીંયા 1 કિલો આંબળા લીધેલા છે, અને આંબળા સરસ મોટા અને સરસ પાકા હોય ને તેવા આંબળા લેવાના છે। આપણે કાચા આંબળા આથવા માટે નથી લેવાના, સરસ મોટા હોય અને પાકી ગયેલા આંબળા છે। તમે જો પીળાશ પડતા થઈ ગયા છે, પાકી ગયા સરસ। હવે સીઝન પણ પૂરી થવા આવેલી, શિયાળામાં એક જ વાર આંબળા આવે, પછી આખું વર્ષ કઈ આંબળા આવતા નથી। તો આપણે આ આંબળાને આથવાના છે। તો મને થયું કે ચાલો હું આજે આંબળા આથું છું, તો તમારી સાથે તેની રેસીપી શેર કરી લઉં। તો હું આંબળા આથવા માટે મેં અહીંયા 1 કિલો આંબળા લીધેલા છે, અને આપણે આંબળા જ્યારે આથીએ ત્યારે કાચની બરણીમાં જ આથવાના છે, પ્લાસ્ટિકમાં કે એમાં આથવાના નથી। પ્લાસ્ટિકમાં તમે આંબળાને આખું વર્ષ માટે આથવા નાખશો ને તો થોડોક ટાઈમ થશે ને એટલે પ્લાસ્ટિકની વાસ આવશે। એટલે આપણે બને ત્યાં સુધી કાચની જ બરણી લેવાની, કાચનું ગમે તે કન્ટેનર લઈ લેવાનું અને તેમાં જ આંબળા આથવાના। તો આપણે આમાં આંબળાને ભરી દેશું, ને કોને કોને આ આંબળા આથેલા ભાવે છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। જો આવી રીતનું કોઈ ખરાબ આંબળું હોય ને ડાગા વાળું, તો તેનો ઉપયોગ નથી કરવાનો, તેને આપણે બહાર કાઢી લેવાનું। આવું ખરાબ આંબળું તમે એક ઉમેરશો ને તો બધા આંબળાને તે ખરાબ કરશે, એટલે ડાગા વાળા કે તેવા હોય ને તેવા આંબળા આપણે આથવામાં ઉપયોગ નહીં લેવાનો। સરસ ચોખા હોય ને આ રીતના તેવા જ આંબળાનો આપણે ઉપયોગ કરવાનો। તો હું બધા આંબળા અત્યારે નથી આથવાની, 3-4 રાખી દઈશ ગ્રીવાને ખાવા માટે। આપણે આ બરણીમાં બધા આંબળા ભરી દીધા। એક વાસણમાં પાણી લેશું, પાણી સરસ ચોખ્ખું હોય ને તેવું જ લેવાનું છે। તમારા ઘરમાં ફિલ્ટર હોય તો ફિલ્ટરનું જ પાણીનો ઉપયોગ કરવાનો છે। આપણે આ પાણીમાં 3 ચમચી જેટલું નિમક ઉમેરીશું, 3 ચમચી ઉપર થોડુંક નાખું છું, અને 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું। અને આ બધી વસ્તુને આપણે પેલા જે તપેલામાં પાણી લઈ અને પેલા જ મિક્સ કરી લેવાનું છે, સીધું બરણીમાં બધું ઉમેરવાનું નથી। અને નિમકને આપણે આમાં ઓગાળી લેશું। આપણે આ રીતે આંબળા આથીને મૂકી રાખીશું તો આખું વર્ષ આપણે ગમે ત્યારે જ્યારે આંબળા ખાવાની ઈચ્છા થાય ત્યારે આપણે આંબળા ખાઈ શકીએ। આથેલા આંબળા હોય તો ઓમે સરસ ખારાશ આપણે નિમક ઉમેરેલું છે એટલે સરસ ખારા પણ થઈ જાય, ખારા ને ખાટા ને તુરા ને બધો સરસ, એનો ટેસ્ટ બહુ સરસ આવે આથેલા આંબળાનો। તો આપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે તો આપણે ખાઈ શકીએ તે આંબળા। હવે આમાં જે આપણે નિમક નાખેલું હતું તે સરસ ઓગળી ગયું છે। હવે જે આપણે આંબળા આથેલી બરણી છે ને તે લેશું અને તેમાં આ પાણી ઉમેરી દેશું। આંબળા ડૂબે ને તેટલું પાણી આપણે આમાં ઉમેરવાનું છે, ઘટે તો પાછું આપણે પાણી લઈ અને આમાં નાખી દેશું, પણ અત્યારે થઈ જશે એટલા માપમાં તો આંબળા ડૂબી જ જશે। અને થોડીક હજી જરૂર છે તો હું થોડુંક પાણી ઉમેરું છું બીજું। આંબળા ડૂબી ગયા ને તેટલું પાણી આપણે આમાં ઉમેરવાનું છે। તો આંબળા સરસ બધા આંબળા ડૂબી ગયા છે। આપણા આથેલા આંબળા બનીને તૈયાર થઈ ગયા છે। આ ફટાફટ પણ બની જાય આંબળા, અને કઈ આથેલા આંબળાને બનાવતા કોઈ વાર નથી લાગતી। તો તમે હવે આને આખું વર્ષ અત્યારે આપણે ઢાંકણું બંધ કરી અને 4-5 દિવસ તો એમને રહેવા જ દેવાના, પછી જ એને ખાવામાં ઉપયોગમાં લેવાના, જેથી કરીને તેમાં સરસ નિમક ચડી જાય અને સરસ ખારા પણ થઈ જાય। તો મસ્ત મજાના આંબળા થઈને તૈયાર થઈ ગયા છે। આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના, ફટાફટ બની જાય તેવા, માત્ર 5 જ મિનિટની પણ વાર નથી લાગતી, આંબળા થઈને તૈયાર થઈ ગયા છે।